વધુ પ્રકાશ પાડશે. આવતીકાલે બરાબર સતપાલ મહારાજ વિશે તૈયાર થઈને એમના પ્રસંગો, એમના દ્રષ્ટાંતો, એમની વાર્તાઓ, એમના ચરિત્રને પ્રકાશિત કરતા બનાવો, ઘટનાઓ વગેરે લઈને આવશો અને સર્વ સુંદર સાથમાં એને ઉજાગર કરશો એવી વિનંતી સાથે આપણે આજનો કાર્યક્રમ ચાલુ. નાના નાના ટૂચકા કેવા હોય, છત્રસાલ વિશે આખું જીવન ચરિત્ર એક સાથે બોલી જવાની જરૂર નહીં, બધા જુદા જુદા. હા, કોઈ એક ટૂચકો આજે હું તમને પેશ કરું કે છત્રસાલ મહારાજ એક વખત જંગલમાં ફરતા 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 ખૂબ તરસ લાગી એમને. ઘોડા ઉપર સવાર, એમાં દૂર દૂર એમને એક વાવડી દેખાય. એટલે એમને એમ થયું કે ઘોડાને પાણી પીવા મળશે. મને વાવમાં એવી વ્યવસ્થા હોય કે પગથિયા હોય અને ઢાળ પણ હોય, ઘોડો પણ પાણી પી શકે અને માણસ પણ પાણી પી શકે. તો ગયા, વાવમાં ઉતર્યા, ઘોડાને પાણી પીવડાવ્યું, પોતે પાણી પીધું. નજીકમાં ઝાડ હતું, એની ચારે બાજુ ચબૂતરો કરેલો હતો, એની ઉપર જરીક આરામ કરવા માટે બેઠા. જરીક ઠંડક લાગી, ઝાડની રાખેલા તો હતા ને, જરાક આડા પડ્યા. આડા પડ્યા એટલે અક્કર ચક્કર માંથી એમને ક્યાંયથી નિદ્રા આવી ગઈ, આંખ મીચાઈ ગઈ, તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. એટલામાં આવી જ એક ખૂબ તરસી એવી ઉંમરની, એટલી જ ઉંમરના હતા, એવી એક સુંદર યુવતી આવી. વાવડીમાં પાણી પીવા વાવડી જોઈ એટલે વાવડી તરફ એને ડગલા માંડ્યા. તો ઉટલા ઉપર ખૂબ જ સ્વરૂપવાન, યુવાન અને આકર્ષક, જોતાની સાથે ગમી જાય એવો યુવાન ઘસઘસાટ ઊંઘતો ત્યાં જોયો. એ તો અનિમેટ પલક પાડ્યા સિવાય માણસના સ્વરૂપનું પાન કરવા લાગ્યો. એટલે પેલો ઘોડો હતો ને, એને હણહણાટ કર્યો કે પોતાના સવારને ઉઠાડે, આ કોઈ છે, કઈ જોખમ તો નથી ને મારા માલિકને માટે. એટલે હણહણવા લાગ્યો. છત્રસાલ મહારાજની આંખ ખુલી. ત્યારે જાણે ઇન્દ્રલોકમાંથી કોઈ અપ્સરા ઉતરીને આવી હોય ને, અથવા કોઈ સ્વપ્ન આવ્યું હોય ને, સ્વપ્ન સુંદરી હાજર થઈ હોય એવી એની સામે ઉભેલી જોઈ. છત્રસાલ મહારાજ તો જોઈ જ રહ્યા, આટલી સુંદર યુવતી હોઈ શકે ધરતી ઉપર? અને હતી. આંખો ચોરીને બરાબર જોઈ લીધું, સાચી વાત છે કે ખરેખર સ્વપ્ન નથી, આ સ્વપ્ન સુંદરી સામે જ ઉભી છે. છત્રસાલ મહારાજે પોતાના જીવને ઠપકો આપ્યો કે આ સુંદર રૂપ જોઈને એના તરફ શું તાકી રહ્યો છે? તું તો ચરિત્રવાન છે, શું ચરિત્ર છે? એનું રૂપ જરૂર ઈક્ષણીય છે, પ્રશંસનીય છે. પરમાત્માએ એને નવરા દિવસે બેસીને ઘડેલી છે. પણ મારે માટે એ દીકરી, માતા કે બેન જ હોઈ શકે. એના તરફ મારાથી કુદ્રષ્ટિ કરી શકાય નહીં. પોતાના જીવને ઠપકો આપ. એટલે બેનને પૂછ્યું કે તમારે કોઈ કામ છે મારી પાસે? કે હા, મારે એક વસ્તુ જોઈએ, આપશો તમે? મારી પાસે અપાઈ વેચે તો જરૂર આપ. મને તમારા જેવો દીકરો જોઈએ છે, તમારા જેવો પુત્ર મને આપ. છત્રસાલ મહારાજ સમજી ગયા કે શું માગણી કરી. હવે વચન આપી ગયું ક્યાં છે, હું જરૂર અપાય એવું છે તો આપીશ. અપાય એવું તો હતું,
પણ પોતાનું ચારિત્ર પણ બગડવા દેવું નથી. એ પગે પડી ગયા કે આજથી હું તારો પુત્ર અને તું મારી માં. રાજ્ય તરફથી એના પાલન પોષણની વ્યવસ્થા કરી આપી કે આ મારી માં છે. એવું ઉત્તમ ચરિત્ર. આજે દીવો લઈને શોધો, ખરાબો કરે તો કોઈ જડે કે આવી ઇન્દ્રની અપ્સરા જેવી યુવતી સામેથી માગણી કરતી હોય પ્રેમની, છતાં એને માં બનાવી દઈ અને જીવનભર એનું પાલન પોષણ કર્યું હોય. આવું ઉમદા ચરિત્ર છત્રસાલ મહારાજ હતું. જો નાનકડો દ્રષ્ટાંત છે ને, પણ કેટલી બધી વાત કહી જાય છે. આપણા જીવનને સુધારવા માટે આપણી આંખોની, આપણી દ્રષ્ટિને, આપણી વિચાર શક્તિને કેટલું બધું પોષણ આપી દે આ એક દ્રષ્ટાંત. આવા તો અસંખ્ય દ્રષ્ટાંતો છત્રસાલજીના જીવનમાંથી જોવા મળે. તો આવું નાનકડું એક દ્રષ્ટાંત લઈને બધા આવે તો બધા દ્રષ્ટાંતોની બધાને ખબર પડે, સર્વ સુંદર સાચને એનો ફાયદો થાય. તો આવતીકાલે જે આ 7 થી 8 નો સમય પ્રવચનોનો છે, એમાં જે પ્રવચનો લઈને આવો છત્રસાલ મહારાજના પ્રસંગો પછી લઈને આવજો એવી વિનંતી છે. બીજું કશું ના બોલતા એવું નથી કહેતો, પણ છત્રસાલ મહારાજ વિશે જ જો બોલો તો આવતીકાલનો દિવસ એમનો છે, વધારે સારું, સોનામાં સુગંધ પડશે. હવે આપણે આપણી મજલમાં આગળ વધીશું. ગઈ વખતે 17મું પ્રકરણ પૂરું કર્યું હતું, એની ચોપાઈને દોહરાઈ લઈએ છે. તુમ સ્યાને મેરે સાથ કી, તમે તો બહુ ચતુર વિચક્ષણ બુદ્ધિમાન છો. જીન રહો વિષય રસ લાગ, તમે વિષયમાં, વિષયના રસોમાં, 5 ઇન્દ્રિયોના 5 વિષયો એમાં લાગેલા ના રહેશો. પાઉ પકડ કહે ઇન્દ્રાવતી, મહામતી ઇન્દ્રાવતીજી, સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે, કહું છું, પ્રણામ કરીને કહું છું, ખડે રહો જાગ, તમે જાગૃત થઈ જાઓ માયામાંથી અને ઉભા થઈ જાઓ, પરમધામ જવા માટે ઉદ્યુક્ત થઈ જાઓ. હવે આગળ श्री धनी जी के लागू पाए, मेरे पीऊ जी तेरा सफल हो जाए, क्या पीऊ फूल खाए मेरे पीऊ जी, सुनियो प्यारे मेरी विनती. हे मारा धनी, હું તમને પગે લાગીને કહું છું કે તમે મારા અવતારને સફળ કરી, જે મનુષ્ય અવતારને લીધો છે એ મારો અવતાર સફળ કરી દો. હવે અવતાર ક્યારે સફળ થાય? કે જો પીવું લખાય મેરે પીવજી, કે મને મારી આત્માનો માલિક પરમાત્મા ઓળખાઈ જાય. મારી આત્માનો ધણી કોણ છે એ ઓળખાઈ જાય તો મારો આ ફેરો સફળ થાય. जो पीऊ खाए मेरे पीऊजी, सुनिए हो प्यारे मेरे विनती. तो हे मारा वाला धनी, धाम धनी, તમે અમારી વિનંતી, મારી આ પ્રાર્થનાને તમે સાંભળો. મેં પહેલે ના પહેચાને શ્રીરાજ, હે રાજજી મહારાજ, મેં પહેલા તમને ઓળખ્યા નહીં. જયારે તમે ધામ ધણી શ્રી દેવચંદ્રજીના સ્વરૂપમાં પધાર્યા ત્યારે મેં તમને ઓળખ્યા નહીં. મોયાડી ભાઈ માયા કી લાજ, આ માયાની મર્યાદા મને નડી. કેવું આપણા માણસ સિવાય માણસ કઈ રાજ્ય હોતા, ત્યાં માયાની મર્યાદા છે, આપણી આંખોની જોવાની દ્રષ્ટિની મર્યાદા. ભવસાગર કી કીને પાઈના કિનાર, ભવસાગર સંસાર રૂપી સાગર છે,
એ અપાર છે. આરો કયો ઉવારો નહીં, પથરાયો એ જલ ભંડાર ખબર ભર્યા. ખારા ખારા ઊંટ જેવા આછા આછા તેલ, પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છેલ. આ સાગર નું વર્ણન, આપણા આ દરિયાનું વર્ણન કર્યું કવિ. આ તો મોહસાગર ની વાત, સંસાર સાગર ની વાત, એનાથી ભારે ભયંકર, એનાથી વધારે ઊંડો ને એનાથી અપાર, એનો સામો કિનારો જ ના મળે. એટલે ભવસાગર કી કિને પાઈ ના કિનાર, ભવસાગર નો કિનારો, સામો કિનારો કોઈ જોઈ શક્યું નથી. તો તુમ જે ઉતારે પાર, એવા અતાર અનંત આ ભવસાગર, ભવસાગર માંથી મને તમે પાર ઉતારી દીધો. સામો કિનારો જેને કોઈ જોયો નથી, એમાં મને તો તમે સામે કિનાર પહોંચાડી દીધો. એટલે પરમધામ પહોંચાડી દીધી, ભવસાગર ની પાર પરમધામ. તુમ अपनी जान दया कर, ધણી દેવે કે નહીં ખબર. એ ધણી દેવચંદ્રજી ને, ઇન્દ્રાવતીજી ધણી શ્રી દેવચંદ્રજી ને ઉલ્લેખીને કહી રહ્યા કે એ ધણી તમે મને પોતાની જાણ. ઇન્દ્રાવતી તો મારી છે, મારી અંગના છે, મારી સંબંધી છે, મારી સગાઈ એની સાથે છે. તો તું અપની જાણ, મને પોતાની ગણીને મારી પર દયા કરે. ધણી લેવે ચાલે, પોતાની અંગનાની સાર કોણ લે? પોતાનો જે ધણી હોય તે લે. ધણી હોય ને ધણિયાણી ની સાર ના લે. બે પતિ પત્ની જતા હોય, કૂતરું આવે વસ્તુ બસ્તુ, તો પત્ની ની આડે કોણ ઉભો રે? પતિ હોય તો ઉભો રે, પત્ની ને ના કરે, ભલે મને કરવું એને બચાવે. તો ધણી એની સાર લે, ધણિયાણી. તો એમ તમે મારી સાર તમે ધણી દેવચંદ્રજી ને કે છે, ધણી લેવે એમ એવી સાર તમે મારી. માયાગમ શાસ્ત્રો માએ, આ માયાની સમજણ શાસ્ત્રોની અંદર આપેલી છે. માયા કેવી છે એનું વર્ણન શાસ્ત્રોમાં છે, પણ એનું વર્ણન સમજવું એટલું કઠિન છે. તો ત્રિગુણ બી સમજત ના, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, આ ત્રણેય ભેગા થઈને સમજવા પ્રયત્ન કરે ને તો આ માયાને સમજી શકે એમ છે નહીં. કારણ કે બધા ત્રણેય માયામાં ડૂબેલા છે. એ માયાને શું સમજે? માયાની વશ થઈ ગયેલા હોય એ માયાનો પાર કેવી રીતે પામે? તારતમ કહે કરી રોશન, તો એ માયાના બળની વાત, માયાની ચાલાકીઓની વાત, માયા કઈ રીતે ફસાવે છે એની ફસામણીની વાત કોણે ઉજાગર કરી? તારતમે. તારતમ જ્ઞાને કહ્યું કે માયા આવી, માયા આવી, માયા આવી. તારતમ કે કરી રોશન, તો એના બધા પ્રકારોને પ્રકાશિત કરીને તારતમ વર્ણન કરે છે. શાસ્ત્રો વચન અને શાસ્ત્રોના વચન ની સાક્ષી આપીને કહી. એવું નહીં મળે મળે ગપ્પા મારી દીધા. શાસ્ત્રોના વચનો દ્વારા સિદ્ધ કરી કે જો આ માયા આવી છે. માર્કંડેય નતા છોડ્યા તો બીજા સામાન્ય માણસે શું છોડે? હમ માંગ લઈ જો માયા, તું પહેચાન કે ખેલ દેખાયા. આપણે માયા હાથે કરીને માગી કે માયા આમાં જોવી છે, માયા જોવી છે, માયા જોવી છે. મને કિયા હમકો તીન બેર, અમને માગ્યા ફેર ફેર ફેર. એટલે પછી મને બતાડ્યું રાત છેલ્લે જાગણી માયા બતાડી જાય. તો પહેચાન કે ખેલ દેખાયા, એ ઓળખાવીને હવે માયામાં છીએ ને આપણે માયાને ઓળખીએ પણ છીએ. તારતમ થી એ માયાને આપણે ઓળખી ગયા કે આ માયા, પણ છતાં છીએ માયા. માયાનો ખેલ બતાડ્યો, ઓળખાવીને બતાડ્યો. ઉમેદ કરી જો સૈયન,
સખીઓએ જે જોવાની ઈચ્છા કરી હતી તો એ કરી પૂર્ણ, તો અહીં આવીને એ ઈચ્છા તમે પૂરી કરી. હે ધણી, ધણી દેવચંદ્રજી નું ઉલ્લેખિત કે છે, હે ધણી તમે અહીં આવીને અમને આ માયા બતાવવાની, માયા જોવાની અમારી જે ઈચ્છા હતી તે તમે પૂરી કરી. તું ઉમેદ કરતે મને કીએ, જયારે અમે માગણી કરી હતી ત્યારે તમે હે રાજજી મહારાજ તમે એમને મનાઈ કરી હતી, ના પાડી હતી, 3 વખત ના પાડી, તો અમે માન્યા નહીં. તું ભી ખેલ દેખાય, માન્યા નહીં ને આયા તો પછી દેખતી જા એમ કરીને દુઃખ પડવા દેવું જોઈએ. પણ એવું નહીં કે તો બાળક છે ને ભૂલ કરે તો માતા પિતા કે દાદા દાદી હોય તે ભૂલ આ લે કરી તો ભી ખેલ દેખાય સુખ દીએ. એટલે મનાઈ કરતી વખતે, ખેલ જોવાની ઈચ્છા કરતી વખતે તમે મનાઈ કરેલી છતાંય અમે માગણી ચાલુ રાખીએ તો તમે અમારી ઈચ્છા પૂરી કરીને અમને માયા જોવાની અમારી ઈચ્છા તમે પૂરી કરી અને અમારી માગણી મુજબ અમને વસ્તુ આપી એટલે અમને સુખ થાય ને, અને એ રીતે અમને તમે સુખ આપ્યું. કેટલાક એનો અર્થ એવો કરી નાખે છે ખેલ દેખાય કે સુખ દીખે, માયા બતાડીને પછી પરમધામનું સુખ બતાડી. એવું નહીં, અહીં માયા બતાડવાનું, જોવાની માગણી કરી અને જોવાની ઈચ્છા પૂરી કરી એટલે સુખ આપ્યું એવો અર્થ થાય. કઈ આગળ પાછળના સંદર્ભ પ્રમાણે અર્થ થાય. हमको खेल देखन की लागी रड, अમને ખેલ જોવાની રડ લાગેલી, ધૂન ઉપડી હતી એવી, ધૂન સવાર થયેલી અમારી ઉપર. જોઈતા એ દેખાય કર મન દ્રઢ, તો મન દ્રઢ કરીને આ ખરેખર આ બતાડવા જેવો ખેલ નથી પણ બહુ જ માગે છતાં શું કરીએ, એટલે મન દ્રઢ કરીને એમણે અહીં આવી, પોતે આવીને આ માયા અમને બતાવી. તુમ હમકો ખેલ દેખાવન કાજ, અને આ ખેલ દેખાડવા માટે હમ તો આગે આયે ફિરાજ, તમે અમારાથી પહેલા. સૌથી પહેલા પછી અને બીજા બાદ ધણી દેવચંદ્રજી, પછી સર્વ સુંદર સાત આ માયામાં. એટલે સૌથી પહેલા ધણી દેવચંદ્રજી આવ્યું તો અમારાથી પહેલા તમને પધાર, અમને બચાવવા. તુમ બિના લાડ પૂરણ કોણ કરે, તમારા વગર અમારો આવા લાડ, અમારી 40 માગણીઓ કોણ પૂરી કરે? એની માયા મેં દૂજી દેવ કોણ કરે? અને આ માયાની અંદર બીજી વખત, એક વખત તો ધનદેવચંદ્રજી થઈને આયા, પછી અંતર ધ્યાન થયા, પછી ઇન્દ્રાવતીજીમાં બેઠા અને બીજો દેહ ધારણ કર્યો. આ માયાની અંદર બીજો દેહ કોણ ધારણ કરે? તમારા માટે, અમારી લાગણીને કારણે સુંદર સાથે જાગૃત કરવા જ છે અને પરમ ધમ રહી લેવા. એટલા માટે તમે ફરી બીજા દેહમાં અવતાર બે થઈ ગયા. તું તો ગુણ કીએ, અને તમે મારી ઉપર બહુ જ ઉપકાર કર્યા, બહુ ગુણ કર્યા. તો ચૂબે મેરે હૃદય મેં લેખ, અને એ બધા ગુણ તમે જે ઉપકારો મારી ઉપર કર્યા છે મારા હૃદયમાં અંકિત થઈ ગયા, હૃદયમાં લખાઈ ગયા છે. તુમ પર વારનારું જીવ તો તમારી ઉપર તો મારો જીવ અને મારો દેહ બધું સમર્પિત કરી દઉં. તું પીએમાં તો અધિક, અને તોય ઓછું છે, તમે તો મારી ઉપર બહુ જ પ્રેમ કર્યો. તમે કેમ તો અધિક થાય, મારી ઉપર બહુ જ પ્રેમ તમે રાખ્યો. મેં વારને લેવું પર, તમારી ઉપર, તમારા વારણા ઉપર વારણા લઉં, વારણા લઉં. કાઠિયાવાડમાં રિવાજ છે કે કોઈ વારણા લેવા હોય તો એના માથા પર કેવું, આપણા હાથ મુક્તિ કરી અને પોતાના માથા પર લગે, તારા દુઃખ મારા ધરાય, એવી ભાવ. વારણા લેવાય એટલે તમારા દુઃખ મારી પાસે અને મારા દુઃખ તમને, આવી ભાવના એમાં, એને વારણા લીધા કહેવાય. તો વારણે લેવું તો હું તમારી કરું, વારણા લઉં, વારણા લઉં ને દૂર કરું હોંગી, તોય હું તમારી સમાન તો થઈ શકું. દૂર કરું એટલે સમાન સરખું, તમારી તરફી તો થઈ શકવાની નથી. તું અમારે ધણી, તમે તમારા ધણી છો, તો પૂરી આશા 1,00,000 ગુણી, તમે તો અમને જે આશા રાખી ને એનાથી 1,00,000 ગણી પૂરી કરી દીધી.
એક ગણી નહીં, લાખ ગણી. આપણે રૂપિયો બાકી કોઈ લાખ આપે એવું. ઇન્દ્રાવતી ચરણો લાગે, કૃપા કરો તો જાગી જાગે. શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે હું તમને ચરણે લાગુ છું, તમને પ્રણામ કરું છું, અને તમે મારી પર કૃપા કરો તો હું જાગૃત થઉં અને બીજા સુંદર સાધુને પણ જાગૃત કરું. એવી મારી કૃપા કરો કે હું મારી આત્મા જાગૃત થઈ જાય અને હું બીજા સુંદર સાધુને પણ જાગૃત કરી શકું. એવી કૃપા કરો, હું તમને પગે લાગુ. तुम हो हमारे धनी, तो पूरी आशा लाख गुणी. इंद्रावती चरणों लागे, कृपा करो तो जागी जागे, कृपा करो तो जागी जागे. अखंड दंडवत करूं प्रणाम. હવે હું તમને દંડવત પ્રણામ કરું. દંડવત, દંડ એટલે સીધું લાકડું. સીધું લાકડું પડ્યું હોય ને એમ લાંબા થઈ જઈને બે હાથ જોડીને, બે હાથ આગળની તરફ જોડેલા અને ઊંધા સુઈ જવાનું, એને દંડવત કહેવાય. અને બે હાથ એવી સ્થિતિમાં બે હાથ જોડેલા હોય તો દંડવત પ્રણામ. અખંડ દંડવત પ્રણામ, ઉભો જ ના થવું, એવી દંડવત કરેલી સ્થિતિમાં જ રહું, એને અખંડ દંડવત કરું પ્રણામ. અખંડ દંડવત પ્રણામ કરવું. અને હૈડે ભીડ કે ભાનુ હા, તમને છાતી સરતા ચાપીને મારી મનોકામના પૂરી કરું. આપણે ભેટીએ છીએ ને એકબીજા, હું ભેટી પડું તમને એવું. પ્રેમ એ દેવ પ્રદક્ષિણા, તમારી પ્રદક્ષિણા કરું પ્રેમથી. આપણે તો રાજ્ય મહારાજ સિવાય કોની પ્રદક્ષિણા કોઈની કઈ કરીએ? અહીં તો સદગુરુની પણ પ્રદક્ષિણા કરે, કારણ કે રાજ્ય મહારાજનું જ સ્વરૂપ છે એમ સમજીને પ્રાણનાથજી કે છે કે અખંડ દંડવત પ્રણામ કરું, તમને ભેટીને મારી મનોકામના પૂરી કરું અને પ્રેમથી તમારી પ્રદક્ષિણા કરું. અતિ ગણન પ્રદક્ષિણા એક વાર નહીં, વારંવાર અનેક વાર અતિશય પ્રદક્ષિણા કરું. બલ બલ જાઉં મુખાર કે વિંદ, તમારા મુખાર બિંદુ પર હું વારી જાઉં, દુખણા લઉં, વર્ણન કરું સ્વરૂપ આનંદ, અને તમારા સ્વરૂપનું વર્ણન કરું. તમારા સ્વરૂપની જે સુંદરતા છે એનું વારને જાઉં ને એનો પર, તમારી આંખો ઉપર સૌથી પહેલી હવે આંખો આવી, દ્રષ્ટિ તમારી નેનો પર, વારને જાઉં ને એનો પર. આંખો બહુ જબરી છે, નાની બે પડીઓ જેવી છે, પણ એ આંખો તો બહુ જોર જોર કરે. તો આંખો ખૂબ સુંદર છે. પુરુષની ગુણ આંખ સારી લાગે અને સ્ત્રીની લાંબી આંખ સારી દેખાય. તો હું તમારા નયનો ઉપર, તમારી આંખો ઉપર હું વારી જાઉં, સમર્પિત થઈ જવું. સુખ દીએ મોકો હતી અને એ આંખો મારી ઉપર દ્રષ્ટિ નાખીને મને બહુ સુખ આવે. આપણે કોઈને જોઈએ તો આંખ વડે જોઈએ. નાના બાળકને જુઓ તો પ્રેમ ભરી આંખથી જોશો તો તમારી પાસે આવશે, અને કાફર આંખોથી જુઓ તો એ બાળક પાછું વળી જાય. ના, આંખો પ્રેમ જોઈએ. તો એ પ્રેમની અભિવ્યક્તિ પણ આંખો કરે, ગુસ્સાની અભિવ્યક્તિ પણ આંખો કરે, કંટાળાની અભિવ્યક્તિ પણ, ઉદાસીનતાની અભિવ્યક્તિ પણ આંખો બહુ કહી જાય. આપણને વાંચતા આવડવું જોઈએ. આંખને વાંચતા આવડે તો આંખો ઘણું બધું કહી જાય. ઈર્ષા આવતી હોય આંખમાં તો ખબર પડી જાય, ગુસ્સો આવે તોય ખબર પડી જાય, પ્રેમ આવે તોય ખબર પડી જાય, ખુશી આવે તોય ખબર પડી જાય. આપણે કોકને ઘેર ગયા એને ના ગમ્યું હોય તોય ખબર પડે, અને એને ખૂબ ગમ્યું હોય તોય ખબર પડે, એની આંખો પરથી ખબર પડે. તો આંખ બહુ કહી જાય. એટલે જે આંખો મારા તરફ દેખત હો શીતલ દ્રષ્ટ કરે, એ ઠંડી નજરથી તમે મારી ઉપર દ્રષ્ટિ નાખતા એ આંખો ઉપર હું બારી.
વારને ઉપર દેવું વારને સુખ દીએ મુકોતી ગણે તમારી નેનો એ તમારી આંખો મને બહુ સુખ આપી. બેર બેર મેં લાગુ પાએ સેવા કરું દિલ તે ચિત લાય. હું વારંવાર તમને પગે લાગુ છું અને ચિત્તમાં સેવા કરવાની ઈચ્છા કરી અને હૃદયમાં અને ચિત્તમાં સેવાની ભાવના લાવીને હું તમારી સેવા. વાર ફેર ડારું મેરી દેહ, તમારી ઉપર તો હું મારો દેહ છે ને એ સમર્પિત કરી દઉં. ઇન્દ્રાવતી કહે અધિક તને ઇન્દ્રાવતીજી ખૂબ પ્રેમ સાથે કહે છે કે હું મારો દેહ પણ તમારી ઉપર સમર્પિત કરી દઉં. બહોત અસ્તુત મેં જાય ના, કઈ વધારે સ્તુતિ કે પ્રાર્થના કે વિનંતી મારાથી કહી શકાતી નથી. अपने घर की बात जो भाई आ तो मारा घરની જ વાત છે. એ ધણી તમે ધણી ને હું ધણીયાણી આપણા ઘરની વાત થઈ. આ તો આપણા ઘરની વાત છે, એનું વર્ણન બહુ કરાય. પતિ પત્ની પોતાના ઘરની વાત બીજાને કે નહીં, તમારા ઘરની વાત છે, એની વધારે વાત કરાય એવી છે નહીં. अपनी बड़ाई आप मुख होए ताको मूर्ख कहे तब कोए. હું તો આવો હું તો આવો હું તો આવો કેટલાય બોલવાનું ટેવ હોય કે હું બહુ પ્રમાણિક કે હું બહુ જબરો કે હું બહુ બુદ્ધિશાળો કે હું આવો ને હું તેવો. પોતાનું વર્ણન પોતે જ કરે, પોતાના વખાણ પોતે જ કરવા. તો સાંભળનાર સમજી લે કે આ મૂર્ખ માણસ છે. જે પોતે પોતાના બીજો વખાણ કરે ત્યારે ખબર, અને એમાં દુશ્મન વખાણ કરે તો એથી વધારતા. આપણો વિરોધી હોય એ જો આપણા વખાણ કરે એના જેવું એ કઈ, અથવા બીજો કોઈ મિત્ર હોય કે આડોશી પડોશી સંબંધી હોય એ વખાણ કરે તો ખરું. પોતે પોતાના વખાણ કરે કે હું તો બહુ જબરો, હું તો બહુ બળવાન, હું બહુ દાનેશ્વરી, મેં તો આટલું દાન કર્યું, મેં તેટલું કર્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં આવું પરાક્રમ કર્યું. રાણા પ્રતાપે કહ્યું કોઈ દિવસ કે હું શૂરવીર છું, બહાદુર છું? છત્રસાલ મહારાજે કહ્યું કે મારા જેવું બળવાન કોઈ નથી? જે બહાદુરો થઈ ગયા, સિંહ જેવા થઈ ગયા, એ કોઈ પોતાની બહાદુરીના વખાણ પોતે કર્યા નથી. જે દાનેશ્વરી થઈ ગયા એ પોતે દાન કર્યા એની એ વાત જ જાહેર કરતા, ગુપ્ત દાન કરતા. જેને દાન કરવું એ ગુપ્ત દાન કરે. જમણો હાથ કરે ને ડાબાને ખબર ના પડે તારે એ દાન કર્યું કહેવાય. અત્યારે તો લોકો તકતીઓ લગાડવા માટે દાન કરે. તમારા નામની તકતી અહીં લગાડ, 1000 રૂપિયા, 1 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા. પણ અહીંયા આગળ ભાઈ તકતી લગાડવાની, મારા તકતી લગાડવા માટે દાન. પોતે દાનેશ્વરી છે દેખાય એ મૂર્ખ. પોતે પોતાના વખાણ કરે કે ચાહે એને મૂર્ખ કહેવાય. अपनी बड़ाई आप मुख होए ताको मूर्ख કહે તબ કોઈ બાકી દુનિયાને મૂર્ખ જાણે કે પોતાનો વખાણ પોતે જ કરે. પર જેથી વાત તેથા, પણ શું કરવું, જે વાત છે એવું તે વાત કરવી જ પડે ને. એટલા માટે આ કહેવું પડે છે. કરતી વિચાર ચતુરતી ગણ, જે ચતુર માણસો છે ને એ આ વિચારને સમજી જશે. કેવું પડે એટલું, એટલે કરું કેવું પડે. વચન ધની કે કહે પરવાન, પ્રગટી લીલા હોતી નિર્વાણ. ધણીએ જે વચન કહ્યા છે એ પ્રમાણે આ જાગણી લીલા ચોક્કસ આખા સંસારમાં પ્રગટ થશે. 14 ભવન કા કહીએ તુર, 14 ભવનમાં પ્રકાશ પાથરી દે એવો જો કોઈ સૂર્ય હોય તો એ કયો સૂર્ય છે કે રાસ અને પ્રકાશ ગ્રંથ જે આગળ આવી ગયા એ આવા સૂર્ય સમાન છે. અને 14 ભવનમાં એનો પ્રકાશ ફેલાશે. રાસ પ્રકાશ ઉદય હોવાનું, રાસ અને પ્રકાશનો ગ્રંથોનો એવો પ્રકાશ બહાર પડ્યો છે કે 14 ભવનમાં એ ફેલાશે. 14 ભવન મેં જ્યોત ના સમાય, એનો પ્રકાશ છે ને 14 લોકમાં સમાશે નહીં, એને ફોડીને બહાર નીકળી. એ નૂર કિરણા કીને પકડીને જાય, એના પ્રકાશના કિરણો કોઈ સીમિત નહીં કરી શકે, પકડી નહીં શકે. શબ્દાતીત બ્રહ્માંડ કી એ પ્રકાશ. તો રાસ ગ્રંથ અને પ્રકાશ ગ્રંથમાં
શબ્દાતીત બ્રહ્માંડ એટલે વ્રજનું બ્રહ્માંડ, રાસનું બ્રહ્માંડ. વ્રજલીલા જાહેર કરી, રાસલીલાના રહસ્યો જાહેર કર્યા. વ્રજ અને રાશિ શબ્દાતીત બ્રહ્માંડ છે, તેનું વર્ણન કરી શકાય એમ નથી શબ્દોમાં. તેનો પણ પ્રકાશ પાડી દીધો. રાસમાં પ્રકાશ દેખતી સાથે ઉજાસ તો સુંદર સાથ આ આજુબાજુ જોઈ શકશે, બીજા કોઈને ખબર નહીં પડે. પ્રકાશ કે વચન નિર્ધાર, વચન સબ કરશી વિચાર. તો આ પ્રકાશના જે વચન છે એ નિર્ધાર પૂર્વકના નિર્ધારિત કરેલા છે, એની ઉપર બધા વિચાર કરશે. આગે બડો હોશી એનો વિસ્તાર ભવિષ્યમાં ખૂબ વધારે થશે. અને અખંડ તબ હોતી સંસાર, અને રાસ અને પ્રકાશનું જે અધ્યાત્મ છે, જે રહસ્ય છે એ જીવનમાં ઉતારશે તો એ પોતે પરમધામ જશે અને પોતે અખંડ થઈ જશે. અખંડ તબ હોતી સંસાર, તો આ સંસાર આ જ્ઞાનને જો પ્રાપ્ત કરશે અને પોતાના હૃદયમાં ઉતારશે તો જરૂર અખંડ થઈ. એને લીલા કો કરશે વિચાર, ક્યાં કરશીતા કો સંસાર. જે બ્રજ લીલા, રાસ લીલા, જાગણી લીલા, જે આ ત્રણ લીલાઓનો વિચાર કરશે, એની પર મંથન કરશે, એનું ચિંતન કરશે, તો એને પછી આ સંસાર અને એનું માયા એને શું લડવા, એનાથી અલિપ્ત રહી શકશે. કમળ છે પાણીની વચ્ચે રે, કમળ ક્યાં થાય? ટેકરી ઉપર ના થાય, જમીનમાં ના થાય, ઊંડામાં રોપો તો ના થાય, પાણીની અંદર છતાંય પાણી એને અડકે નહીં. પાણીમાંથી બહાર કાઢેલું કમળ ભીનું હોય જ ને, પાણીનું ટીપું એની પર ટકી શકે. તો આપણે માયાની અંદર ગળા બૂટ રહીએ છતાં માયા આપણને અડકે જ નહીં. ક્યારે? સાર્થમ જ્ઞાન મળે ત્યારે જલ કમલવત થઈ જવાય. તો આ લીલાનો જે વિચાર કરશે, બ્રજ લીલા, રાસ લીલા, એટલે રાજી મહારાજ આત્માનો દૂર પરમાત્મા સાથે સંધાશે. પછી એને આ સંસાર માયા શું કરે, એનું શું બગાડ? ક્યાં કરશી તાકો સંસાર, એનો સંસાર શું બગાડી લેવા? પ્રગટ એને એવું બાંધી હે રાસ અને પ્રકાશ એ તો પાયો નાખ, જેની પર મોટી ઇમારત થવાની હજુ બાકી છે. શરૂઆતના બે ગ્રંથો રાસ અને પ્રકાશ, અને પછી તો છે 18,758 ચોપાઈનો મોટો મહેલ એની પર ઉભો થવા. એટલે આ તો પાયો નાખ, બડી ઇમારત પૂછી છે, એની પર મોટી ઇમારત થવાની છે. એટલે આગળ ઉપર ઘણી બધી વાણી આવશે, એનું સૂચન અહીં આપી દીધું. તુનો વચન બ્રહ્મ સૃષ્ટિ જાગ, હે બ્રહ્મ સૃષ્ટિ તમે જાગ્રત થઈને આ વચનો સાંભળો. ઇન્દ્રાવતી કહે ચરણો લાગ. ઇન્દ્રાવતીજી પગે લાગીને તમને કે છે કે આ વચનો ઉપર ચિંતન કરો અને સમજો. તમે એ બાની મેરે ધનીએ કહી, આ વાણી કોણ કેવડાઈ રહ્યું છે? ધણિત્રી દેવચંદ્રજી એમના હૃદયમાં બેસીને કેવડાઈ રહ્યા. 18,758 ચોપાઈ જે વાણી છે, ધણી દેવચંદ્રજીની કૃપા છે. પંથી પ્રાણજીના હૃદયમાં વિરાજમાન છે અને આ વાણી કહી રહ્યા છે. કઈ વાણી મેરે ધનીએ કહી? આ વાણી મારા ધણી દેવચંદ્રજી કહી રહ્યા છે. ફેર તુમકો કૃપા ભાઈ, તમારી પર વારંવાર એમની કૃપા થઈ રહી છે અને વાણી ઉતરી રહી. એસા પક્વ પ્રવીણ ના, જો મહામતી સ્વામી પ્રાણનાથજીએ આખું 18,758 ચોપાઈ લીધી છે, પણ એનું કર્તૃત્વ પોતાના માથે લેતા નથી, એનો જશ પોતે લેતા નથી. દેવચંદ્રજી ના તેમની કૃપા એ મારા હૃદયમાં બેઠા છે, એ કેવડાવી રહ્યા છે. એમ કહીને પોતાના ગુરુને શોભા આપી. અને આપણે તો ગુરુનું કરેલું હોય એની શોભા આપણે લઈ લઈએ આપણા માથા. કામ એ કર્યું, મેં કર્યું. આપણો જીવન જુદો નહીં, એ આ વસ્તુ આખી કેવી. એસા પક્વ પ્રવીણ ના કરો, નહીં તો હું એવો પરિપક્વ છું નહીં, પ્રવીણ નથી. તો શિખામણ તું તો ક્યાં દેવું? તો તમને હું શિખામણ કેવી રીતે આપું? પણ ધણી દેવચંદ્રજી આપી રહ્યા છે, હું નહીં. ને મન મેં જાણ્યા સહી જીવ અપના સમજાવું રહી. મનમાં હું આ બધું સમજુ છું, મારા જીવને હું સમજાઈ ગયું કે આ મોડું ભલે મારું હોય પણ બોલી રહ્યા છે દેવચંદ્રજી મારા. પર સાથ ઉપર દયા થી ઘણી, અંદર સાથ ઉપર બહુ કૃપા છે એમની, ખૂબ દયા છે. ફેર કૃપા કરત હે ધની,
અને ફરી ફરીને એ કૃપા કરી રહ્યા છે, એટલે મારા મુખમાંથી આ વાણી નીકળી જાય. તો વચન તું મૂકો કહે, અને એટલે આ વચનો તમને હું કહી શકું છું. ધણી દેવચંદ્રજી કહે છે, કેવડા વચન હું કહું છું, નહીં તો મારાથી કહેવાય એમ છે નહીં. ના તો ચીટી મુખ કુમડા ના સમાય, નહીં તો હું તો કીડી બરાબર છું. અને આ વાણી છે કોળા જેવડી મોટી છે. હવે કીડીના મોઢામાં કોળું મૂકવા જાવ જોઈએ, અસંખ્ય કીડીઓ કોરા નીચે ચકતાઈ મરી જાય, એના મોઢામાં તો આવે જ નહીં. તો આવડું કોળા જેવું આટલું મોટું તારતમ સાગર, 18,758 ચોપાઈનું તારતમ જ્ઞાન, એ મારાથી, હું કીડી જેવો, મારાથી કેવી રીતે કહેવાય? આ ઘણી કેવડાઈ રહ્યા, આ મારા મોઢાનો ઉપયોગ કેવાય કરી રહ્યા. જેને તુમ વચન વિચારો એક, આમાંથી એક કઈ વચન, એક કઈ વાત, એક કઈ બોધને તમે વિચારે પાડશો નહીં, ભૂલશો નહીં. કારણ સાચ કહે એવી છે, કારણ કે સુંદર સાચ માટે જ આ કહેવામાં આવે. આ વચનો શ્રીમુખ વાણી કોના માટે છે? સુંદર સાચ માટે છે. આખી 18,758 ચોપાઈ એ દેવચંદ્રજી માટે છે? પ્રાણનાથજી માટે છે? ના. કોના માટે છે? સર્વ સુંદર, આપણા બધાને માટે. આપણે બધા સુંદર સાથ છીએ, અને આ સુંદર શાસ્ત્ર માટે આ વાણી છે. એટલે આમાંનું એકય વચન તમે ભૂલશો નહીં. કારણ સાચ કહે, કારણ કે સુંદર સાથ માટે આ વિશેષ કરીને કહેવામાં આવ્યા છે. વચન કહે કે જો ત્યાં જેવું વચન આ શ્રીમુખ વાણીમાં જેવું કહ્યું છે એવું કરજો. વચન કહે હે કે જો ત્યાં એ પ્રમાણે કરજો. આપણ પહેલે પાઉં ઉભરે છે. જો આપણે જયારે બ્રજમાં ગોપીઓના સ્વરૂપે હતા, ત્યારે બ્રજમાંથી શ્રી કૃષ્ણજીની સાંભળી અને જેવી સ્થિતિમાં હતા એવી સ્થિતિમાં દોડીને ગયા. બાથરૂમમાં હતા, કપડા પહેરવાય નથી રહ્યા. બાળક ખોળામાં હતું, એને બાળકને સંભાળવા નથી રહ્યા. માતા પિતા સાસુ સસરા આડા આવ્યા તો એમને ધક્કા અડસેલા વાગ્યા, એ પછી પડી ગયા, એ જોવા નથી રહ્યા, ઉભા કરવા નથી રહ્યા, દોડીને જતા રહ્યા. એ પહેલા ફેરામાં જે પ્રમાણે પ્રેમ કર્યો પરમાત્માને, એ પ્રમાણે પ્રેમ કર્યો. એ પહેલો ફેરો યાદ કરો તમે. આપણ પહેલે પાઉં ભરે બ્રજમાંથી રાતમાં જતા જેવા પગલા ભર્યા ને, એ રીતે માયામાંથી પરમધામ જવા માટેના પગલા ભરજો પ્રેમથી. ફેર અવસર આવ્યો હાથ, હવે ફરી બીજો અવસર આપણી પાસે આવ્યો. ઇન્દ્રાવતીજી કહે છે, હું પગે લાગીને કઉ છું એ સુંદર સાથી, હું તમને પગે લાગીને કઉ છું કે આ બીજો અવસર આપણને પ્રાપ્ત થયો છે. આ વાણી સ્વરૂપે અવસર છે, અને એ તમે છૂટશો નહીં. હવે ચરણે લાગુ ધણી ચિત્ત ધરી, ધણીને ચિત્તમાં ધારણ કરીને હું તમને પગે લાગુ છું. તુમ ખબર મેરી ભલી વિધ કરી, કે હે ધણી તમે મારી બહુ સારી રીતે સંભાળ લીધી. એમ ગણપતિ દેવચંદ્રજીને પગે લાગીને ઇન્દ્રાવતી કે છે. એ માયા બહોત જોરાબર હતી. આ માયાએ તો ભલા છોડ્યા નથી. રાજા હોય કે રંગ, બાળક હોય કે વૃદ્ધ, જુવાન હોય કે આધેડ, પુરુષ હોય કે સ્ત્રી, માયા કોઈને છોડતી નથી. તો માયા બહોત જોરાવર હતી. દૂર કરી મેરે પ્રાણપતિ, મારા પ્રાણપતિ આ માયા મને છોડાવી, માયામાંથી મને ઉગાર્યો, મને બચાવ્યો, માયામાંથી મૂળતા મને કાઢી. માયા કોતા જ્યારે કે ભાઈ કારણ એક નીતિ કહી, માયાને આ રીતે માયાનો જે તિરસ્કાર થયો, તજારક તજી દેવાનું, માયા છોડાવવાની જે ક્રિયા થઈ, તજારક થઈ, એના તરફ તિરસ્કાર કરાયો, છોડાય. અહીં તજારક એટલે દંડ શબ્દ વાપર્યો છે, પણ દંડ બરાબર બંધ બેસતો નથી. તજારક થવું એટલે ત્યજી દેવું, છોડી દેવું. કોઈ આપણા હાથમાં અંગારો આપે તો આપણે એને પકડી રાખીએ,
જેવો હાથમાં મૂકો ને ફેંકી દઈએ, એવી રીતે માયાને ફેંકી દેવડાય. એ તજારક થઈ, એના તરફ તિરસ્કાર. કારણે એ વિનંતી થઈ અને ધણીની કૃપાથી એટલા માટે ધણીને આ વિનંતી પ્રાર્થના કરી. એ વિનંતી સુનિયો તો મુતાર માયા દુઃખ પાયો નિર્ધાર. આ વિનંતી નો સાર તમે સમજો, સાંભળજો એ સુંદરતાથી. માયા દુઃખ પાયો નિર્ધાર, માયાનું ઘણું દુઃખ સહન કરે. માયા બાતે હતી કે આ માયાની વાતો તો ઘણી છે. કોઈ મુખતે કાઢી મેરે ધણી, એના મોંમાંથી મને મારા ધણીએ બહાર કાઢી. માયાના મોઢામાં થપડાયેલી હું હતી, એમાંથી ધણી દેવચંદ્રજીએ મને બહાર કાઢી. આ માયાની બહુ વાતો છે, કેટલીક વાતો કરીએ. તુમારે ગુણ કી કહા કહું વાત, હે ધણી તમારા ગુણની શું વાત કરું? તમે જે મારી પર પરોપકાર કર્યો છે, ઉપકાર કર્યો, એની શું વાત કરું? તુમ લાડપુરે કરકે અપન્યાત, તમે મારી બધી જ મનોકામનાઓ, મારા બધા જ લાડ પૂરા કર્યા છે. કેમ કે તમે મને પોતાની ગણી છે. અપન્યાત, મને અપનાવી દીધી, મને પોતાની ગણી અને તમે મારા બધા લાડ. આપણું પોતાનું સંતાન હોય અને કેળાની લારી જતી હોય, મને કેળું જોઈએ, મારે કેળું જોઈએ, મારે કેળું જોઈએ, તો આપણે લઈ આપી કે ના લઈ? એને લાડ કર્યા, મને પપ્પા મને કેળું અપાવો ને, આપણે તરત લઈએ. રમકડો વાળો હોય તો મારે રમકડું જોઈએ, તો રમકડું અપાઈએ કે નહીં? તે લાડ પૂરા કર્યા એમ કહેવાય. એમ ધણીએ મારા લાડ પૂરા કર્યા. જે કઈ માગણી થઈ એ બધી મારી બધી મનોકામનાઓ પૂરી. પીયુને અપની જાની પરવાના, ધણીએ મને પોતાની ગણીને ઇન્દ્રાવતી ચરણે સખી નિર્વાણ, ઇન્દ્રાવતી ચરણે રાખી. ધણીએ મને પોતાની ગણીને એમના ચરણમાં, એમના શરણમાં મને રાખી, પોતાની ગણી. શ્રી સુંદરભાઈ કે ચરણ પસાય, સુંદરભાઈ ના ચરણોની કૃપાથી એવું કે છે. પણ પસાય શબ્દ સ્પર્શ કરવો એની સાથે, ચરણ સ્પર્શ કરીને ચરણની સેવા કરી. આજે આ પસાય શબ્દ ગામડામાં પ્રચલિત છે. પસાય તું એટલે ગામના ચોરામાં કોઈ પણ ઓફિસર આવે, એને પાણી પીવડાવવું, એને ચા મૂકીને પીવડાવવી, એને જે કઈ જોઈતું કરતું હોય, ભૂખ્યો હોય તો ખવડાવવું, આ બધું કામ કરનાર એક રહેતો ગામમાં, એને રાવણીયો અથવા પસાયતો કહેવામાં. અને એ પસાયતાને એના બદલામાં ગામમાં 5-7 વીઘા 10 વીઘા જમીન એને આપી દેવામાં. આ જમીન આખી તારી, એ તારે ખેડવાની, તારી માલિકી એની. અને તારે જીવનભર આ ચોરામાં આવનાર ઓફિસરોનું સેવા ચાકરી કરવાય. તો સેવાના બદલામાં જે મળ્યું હોય એને પસાય તું કહેતા. એટલે પસાય સેવા, ચરણની સેવા. સુંદરભાઈ કે ચરણ પસાય, સુંદરભાઈ ના ચરણોનો સ્પર્શ કરીને એમની સેવા, પગની પગ દબાવીને એમની સેવા કરીને મૂળ વચન હૃદય ચડિયા. સુંદરભાઈ ના ચરણોની સેવાને કારણે જે પરમધામના મૂળ વચનો છે એ મારા હૃદયમાં ચડિયા. સુંદરભાઈની સેવા ઇન્દ્રાવતીજી કરતા, કારણ કે સુંદરભાઈ એટલે ધણીદેવચંદ્રજી મહારાજ. ધણીદેવચંદ્રજી મહારાજે તારતમ્ય એમને આપ્યું ઇન્દ્રાવતીજી. એ પેલા ગુરુજી થયા, શિષ્ય થયા, એટલે શિષ્ય તરીકે ગુરુજી કરતા. તો એમની સેવાના પ્રતાપે શું થયું? મૂળ વચન હૃદય ચડિયા. મૂળ વચન બોલવામાં આવેલા હોય, મૂળ વચન કહેવાય. એ મારા હૃદયમાં ચડ્યા, મારા હૃદયમાં યાદ આવી જાય. અને ચરણ ફલે નિધાય, અને એમના ચરણની સેવા પડી અને મને આ તારતમ્યની નિધ પ્રાપ્ત થઈ. મૂળ વચન યાદ આવ્યા. મૂળ વચન પરમધામમાં કયા
કેવલ માયા જોવા જવું છે. રાજી મહારાજે ના પાડી, 3 વખત મનાઈ કરી, છતાંય આપણે આયા. રાજી મહારાજ જગાડવા માટે આયા, રણદેવ ચંદ્રજી સ્વરૂપ આયા, સ્વામી પ્રાણનાથજી સ્વરૂપે આયા. મૂળ વચન જે પરમધામમાં જે વાતચીત થયેલી તે હૃદય ચડી આવ્યો, મારા હૃદયમાં યાદ આવ્યું. અને એ સુંદરબાઈના ચરણની જે સેવા એ મને પડી અને મને તારતમ જ્ઞાન રીત આવી. એ પરમધામની બધી વાતચીત, પરમધામના બધા સુખ, નામ, ધામ, ગુણ, લીલા, ઐશ્વર્ય બધું એને આપણે તારતમ કહીએ છીએ. તારતમ રૂપી નિધિ આવી મારી પાસે. અબ ના છોડું ચિત્ત ચરણ તને. હવે એ ચરણો તરફ જે મારો પ્રેમ છે એ કોઈ દિવસ છોડવાની નથી. ઇન્દ્રાવતીજી કહે છે ધણી દેવીચંદ્રજીના ચરણના પ્રતાપે, ચરણ સેવાના પ્રતાપે મને તારતમ જ્ઞાન પ્રાપ્ત થયું છે કે જે પરમધામ એ ચરણોનો પ્રેમ ક્યારેય છોડવાની નથી. ચરણ તલે કિયો નિવાસ, ઇન્દ્રાવતી ગાવે પ્રકાશ. ધણી દેવચંદ્રજીના ચરણની નીચે જ મારો નિવાસ છે. ચરણની નીચે જ મારું છે. પાઉં તળે પડી રહું કહીએ છે ને, ચરણની નીચે રાજી મહારાજના ચરણ એટલે ધણી દેવચંદ્રજીના ચરણ નીચે જ મારો નિવાસ છે. અને એને કારણે મને જે વાણી પ્રસ્ફુટિત થઈ છે એ હું ગાઉં છું. એટલે કે છે ઇન્દ્રાવતી ગાવે પ્રકાશ. આ પ્રકાશ ગ્રંથમાં હું આખું ગીત હું ગાઈ રહી છું. ધણી દેવચંદ્રજીના ચરણ નીચે રહીને આ પ્રકાશ. વાન કે ભરમ કિયો જાત, અને એમાં આ માયાનો જે ભ્રમ છે એ ભ્રમ ભાગીને તારતમ્યનું અજવાળું કર્યું. પાવે ફલકારણ વિશ્વાસ. હવે એની પર જે વિશ્વાસ કરશે, એની પર જે ઈમાન આવશે, શ્રદ્ધા બેસશે, એને એનું ફળ મળશે. વિશ્વાસ કરીને દોડે છે તાતમ કો ફળ સોઈ દે. તાતમનું ફળ શું? તાતમનું ફળ વિશ્વાસ કરીને દોડે જે તાતમનું ફળ પામે તે. તારતમ્યનું ફળ સોઈ લે. તિન કારણ કરું પ્રકાશ, બ્રહ્મ સૃષ્ટિ પૂરણ કરું આસ. તો એ તારતમ્યનું ફળ શું? તારતમ્યનું ફળ એ તારતમ આપણે ક્યાં લઈ જાય? પરમધામમાં લઈ. અને પરમધામમાં શું કરવા જવાનું આપણે? ત્યાં આપણી આત્માના માલિક રાજી મહારાજ, આપણા પ્રિયતમ રાજી મહારાજ. તારતમ્યનું ફળ આત્માને, આત્માનો માલિક પરમાત્મા મળે તે. પરમાત્મા સાથેનું મિલન એ તાતમનું ફળ. ઘર ત્રિધામ અને કૃષ્ણ તારતમનું ફળ તાર જે કરો તે શું? ઘર. એટલે પછી છે પક્ષ પૂરું પરમધામ. ઘર શ્રીધામ, શ્રીધામ. અને એને અંદર વિરાજમાન, પૂર્ણ મિલાવાની અંદર સાક્ષામાં વિરાજમાન શ્રી કૃષ્ણ. શ્રી એટલે શ્યામા, કૃષ્ણ એટલે રાજા. અને શ્રી કૃષ્ણ એ ફળ તાર ગણો. તારતમનું ફળ તાર જે ગણો તે આ છે. પરમધામ
નવ ગોમદસની આકાશી રંગબેન એની અંદર કેટલું સરસ કહ્યું. તો વિશ્વાસ કરીને દોડે છે, જેની પર શ્રદ્ધા રાખીને ચાલે તેને એ ફળ મળે. જેને શ્રદ્ધા ના હોય એને કશું ફળ મળે નહીં. તારતમ કો ફળ તો હીરે, તારતમ નું ફળ એને મળે. જેને શ્રદ્ધા જ ના હોય, કેટલાક તો કંસ બનીને પાછળ પડે. કૃષ્ણ શબ્દ ના જોઈએ કોઈ જગ્યાએ. નિજ નામ શ્રી કૃષ્ણજી તારતમ મંત્ર માંથી કૃષ્ણ શબ્દ કાઢ્યો. લે વાહ, પછી કૃષ્ણના દુશ્મન તો કંસ જ હોઈ શકે. તારતમ કો ફળ સોઈને, જે વિશ્વાસ કરીને રાખીને શ્રદ્ધા રાખીને જે પરમધામ તરફ ગતિ કરે તેને તારતમ નું ફળ ઘર શ્રીધામ મળે. તીન કારણ કરું પ્રકાશ, એટલા માટે આ પ્રકાશ ગ્રંથ દ્વારા પ્રકાશ પાડ્યો છે. અને બ્રહ્મ સૃષ્ટિના મનની ઈચ્છા કરી, બ્રહ્મ સૃષ્ટિ પૂરણ કરવા, બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છા આશા પૂરી કરી. ઇન્દ્રાવતી ધનિકે પાસ, ઇન્દ્રાવતીજી ધનશ્રી દેવચંદ્રજીની પાસે રાતકોપીય પ્રકાશ મળીને રહસ્યોનો પ્રકાશ પ્રકાશ ગ્રંથની અંદર પાડ્યો. મોહે જાગ્રત બુદ્ધ મને જાગ્રત બુદ્ધિ આપી છે. પ્રકાશ તારતમનો જે ખજાનો છે એને હું જાહેર કરી રહી છું. એમ મામતી પ્રકરણ પૂરું થયું. શ્રી ઇન્દ્રાવતી ધની કે પાસ પ્રકાશ, ઇન્દ્રાવતી ધની કે પાસ, ઇન્દ્રાવતી ધણશ્રી દેવચંદ્રજીની પાસે જ છે. ધણી દેવચંદ્રજી એમના હૃદયમાં વિરાજમાન છે. અને હવે આ રાતનો પ્રકાશ કરી રહ્યા છે. આ પ્રકાશ ગ્રંથની અંદર ધનીએ દહીં મોહે જાગૃત ભૂત, અને ધણી દેવચંદ્રજીએ મને જાગૃત બુદ્ધિ આપી છે. તો પ્રકાશ કરું તારતમ કી નિત, અને એ બુદ્ધિથી હું તારતમનો ખજાનો છે જે હવે જાહેર કરું, પ્રકાશ કરું બધામાં અંદર ખજાનો છે એ ઉજાગર. અસ્તુત કર ગુણ ફિરાય, અબ કરું અસ્તુત આધાર. વલ્લભ સુનો વિનંતી, મારા પ્રિયતમ મારી એક વિનંતી સાંભળો. હું તમને એક સ્તુતિ કરું, અસ્તુત તે મારા પ્રાણાધાર. હું તમને સ્તુતિ કરું છું, વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. એ તે દિન મેં ના પહેચાને મોહિલે આટલા દિવસ તો મેં તમને ઓળખ્યા નહીં. સદગુરુ 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 એમ માનતી રહી. તમે સાક્ષાત પરમધામના પ્રાણ પ્રતિ મારા પ્રાણ આધાર છો એ વાતની મને ખબર ના પડી, મેં ઓળખ્યા નહીં. મોહિલે માયા જો હતી, હું તો માયાના સંબંધિત જોતો હતો કે મારા ગુરુ, હું એમનો ચેલો. સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમની અંદર વિરાજમાન છે આવેશ સ્વરૂપે. અને સુંદરભાઈની વાસના છે એવી રીતે હું કશું ઓળખતો નતો. માયા મારી અંદર માયા જાગતા હતી. માયાની દ્રષ્ટિએ હું સંબંધોને જોતા હતો. મોહ જો મૂળમાંથી મને મોહ, ભલે મૂળમાંથી મોહ ઉપજાયા. અને મોહમાંથી આખું આ બ્રહ્માંડ બને. મોહમાંથી, મોહ તત્વમાં. એટલે મોહની અંદર જે શાસ્ત્રો થયા એ શાસ્ત્રો મોહની પાછળથી જાય. પાનું ભરમ મોહ જો મૂળ કો, મૂળનું જે મોહ તત્વ ફરી ભરેલું છે બધાની આજુબાજુ, એ મોહને મોહરૂપી
ભ્રમ જે છે એને એનું વિદારણ કરે, વિદાય કરી દઉં એમ કહું, એને વિદાર કરે, એને ભાગીને ભૂખો બોલાય મોહન. તો જીવ જગાએ અને જીવને જાગૃત કરી દઉં. જીવની ચારે બાજુએ મોહ તત્વ બેઠડાય, નું આવરણ તોડી નાખવું, કાઢી નાખવું અને જીવને પછી જાય. ખરું હતું ક્રિયા કે પ્રગટ અને ધણીની સ્તુતિ પ્રગટપણે જાહેર રીતે કરું. દેવું સોપટ ઉડાય અને મારી આજુબાજુ જે આવરણ છે આવરણને ઉડાડે. શોભા પીયુ કી શબ્દાતીત, મારા પીયુની જે શોભા છે, સુંદરતા છે, એ શબ્દાતીત છે. શબ્દમાં વર્ણન ન કરી શકાય તેને શબ્દાતીત કહેવાય. અક્ષરમાં જે લાવી ના શકાય તેને અક્ષરાતીત કહેવાય. અથવા અક્ષરથી ઉપર, અક્ષરથી અલગ, શ્રેષ્ઠ. તો આ શબ્દોથી શ્રેષ્ઠ શબ્દોનું વર્ણન જ ના થાય શબ્દાતીત. તો આ વતન નહીં જુબાએ જે શબ્દાતીત હોય એ જીભ પર કેવી રીતે આવે? પેલા મેં કઈ વખતે કહ્યું, તમે ઘીનું વર્ણન કરો છો, ઘીના સ્વાદ કરી શકાય છે? ઘીનું કેવો સ્વાદ? મીઠો, ખાટું, ખારું, તીખું, ગળ્યો? કોઈ નહીં. એનું વર્ણન શું કરું? શબ્દાતીત છે. એ સ્વાદ અનુભૂતિમાં આવે. તમે કેટલાક તો એવી શક્તિ હોય કે પારખી શકે કે આ શુદ્ધ ઘી છે કે હું બીજું કોઈ મિલાવટ છે, આટલું થાય. પણ એનો સ્વાદ કેવો એનું વર્ણન ના શબ્દાતીત. તો માયામાં આટલી શબ્દાતીત વસ્તુઓ છે. તો આ તો પરમધામની વાત. શોભા શબ્દાતીત, ધણીની શોભા વર્ણન કરી શકાય, શુદ્ધ વર્ણન કરાય બી. તમે એટલે જેવું રીતે લાવો. પરમાત્મા તો પ્રકૃતિની પાર છે અને જે કઈ આ બ્રહ્માંડ ની અંદર છે પ્રકૃતિની અંદર છે. આ શરીરમાં જેટલી જોગવાઈ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, આ બધી જોગવાઈઓ છે. બધી પ્રકૃતિની અંદર. તો મૂળ પ્રકૃતિમાં, મૂળ પ્રકૃતિ એટલે અક્ષર બ્રહ્મની બ્રહ્માંડ રચના કરવાની ઈચ્છા. નામ અક્ષર બ્રહ્મની બ્રહ્માંડ ઉત્પન્ન ખીલને એક કપાલ में ઉડાય એટલે બ્રહ્માંડ બનાવવાની જે ઈચ્છા એનું નામ મૂળ પ્રકૃતિ. એનાથી શરૂઆત થાય અને બ્રહ્માંડ બને બની જાય. તો આ શરીરને છે એ બધા મૂળ પ્રકૃતિની અંદર છે. એ પ્રકૃતિથી ધાર્મિક વસ્તુનું વર્ણન કેવી રીતે કરે? અબ કિંચિત કરું જીવને ની પાસે આવું કોઈ બળ નથી, આવી કોઈ શક્તિ નથી, આવું કોઈ સામર્થ્ય નથી કે હું વર્ણન કરી શકું. જીવ જોગવાઈ સ્થિર કી. આ દેહ અસ્થિર છે, નાશવંત છે. આ જીવની અંદર જે કઈ છે બધું નાશવંત. આ જીભ નાશવંત છે, નાક નાશવંત છે, આંખ નાશવંત છે, કાન ના, માથું નાશવંત, છાતી નાશવંત, 2 હાથ, 2 પગ, બધું રાખ બની જવાનું કે ખાક બની જવાનું. સમાધિ આપો તો ખાક બની જાય. અગ્નિ સંસ્કાર કરો, આ રાખ બની. એક રાખ દૂધી ખાક, બધું છેવટે તો માટીમાં, માટી ભેગી માટી. તો આ જીવમાં જે કઈ છે બધું અસ્થિર છે, નાશવંત છે. ક્યાં વર્ણનું શોભા અને ચલ. મહારાજ પરમધામની શોભા તો નેચલ છે, અખંડ છે. એનું વર્ણન તેને જીવો કરી હતું ત ભલી વાત ભગવાન.
પહેલા ઘણા જીવોએ સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે ભગવાનની. કોઈ વિષ્ણુ ભગવાનના ભક્ત તો વિષ્ણુ ભગવાનનું વર્ણન કર્યું, શિવજીના ભક્ત તો શિવજીનું વર્ણન કર્યું, બીજા કોઈ દેવના ભક્ત તો એ દેવોનું વર્ણન કર્યું. એમાં પંડિતાય, ચતુરાય, મહાપ્રવીણી એટલે હોશિયારી, ચાલાકી, કવિ કાવ્ય શક્તિ, શિવ કરે હૃદય કવિ બનીને પોતાના હૃદયમાં લાવીને આ રીતે વર્ણન બધા દેવતાઓના કર્યા. શિવ પ્રવાહી જબ દેખીએ, આ પ્રવાહી કવિઓને જયારે જોઈએ ને તમે કોઈ ભારી વચન એમાંય પણ ખૂબ ખૂબ ભારે વચન આવી જાય. કવિઓ દાખલા તરીકે ગીતા લખી, કૃષ્ણજી લખી, વિષ્ણુ ભગવાન, એમાં કોઈ ભારે વચન છે. પરમધામ વિશે શું કહ્યું? ન તદ ભાષયતે સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તતે તદ્ધામ પરમમ મમ. જ્યાં સૂર્ય ચંદ્ર પ્રકાશ આપી શકતા નથી, યદ ગત્વા ન નિવર્તતે, જ્યાં ગયા પછી પાછું આપવાનું રહેતું નથી. બીજા બધી જગ્યાએ તમે જાઓ, કૈલાસમાં જાઓ, વૈકુંઠમાં જાઓ, બ્રહ્મપુરીમાં જાઓ, સ્વર્ગમાં જાઓ, ત્યાંથી પાછું આપવાનું. આ ધામ એવું છે કે જ્યાં ગયા પછી પાછું આપવાનું રહેતું. યદ્ધામ પરમ, તે પરમ છે. ત્યાં સૂર્ય, આપણો સૂર્ય પ્રકાશી શકતો નથી. ત્યાં સૂર્યને લઈને ત્યાં મૂકો ને કોડિયા જેવું ના રહે. રેતીના એક એક કણમાં કરોડો સૂર્યનો પ્રકાશ છે પરમધામની અંદર. આ સૂર્યની શું ગજું? ત્યાં શું પ્રકાશ આપે? પછી ચંદ્રનું શું ગજું? આ સૂર્યના ચંદ્ર, સૂર્ય ત્યાં પ્રકાશી, ચંદ્ર ત્યાં પ્રકાશી, અગ્નિનો ત્યાં પ્રકાશ થઈ શકતો નથી. એટલું દેદીપ્યમાન ધામ છે. તદ્ધામ પરમમ ન તદ ભાષયતે સૂર્ય ન શશાંકો, શશાંકો એટલે ચંદ્ર, ન પાવક અગ્નિ. સૂર્ય, ચંદ્ર, અગ્નિ જ્યાં પ્રકાશ આપી શકતા નથી, કારણ કે રેતીના એક કણમાં કરોડો સૂર્યનો પ્રકાશ છે. એવું ધામ છે. અને જ્યાં ગયા પછી પાછું આવવાનું રહેતું નથી, એવું ધામ. એ મારું પરમ ધામ. બહુ એ પરવાહી વચન છે. આ કોઈ પ્રણામી ગીતા નથી લખી કૃષ્ણજી, પણ આ એક વાત આવી ગઈ. હુકમે વેદ કતેબ મેં લાખો લીખે નિશાન, એમાં રાજી મહારાજના હુકમથી આ શ્લોક આવી ગયો. એમ શાસ્ત્રોમાં ક્યાંક 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 છૂટા છવાયા એના પ્રમાણ તમને જોવા મળે. એ કીવ પ્રવાહી જબ દેખીએ, આ પ્રવાહી કવિઓને જયારે જોઈએ એમાં કોઈ ભારે વચન તે આભારી. એ તો દેવે શોભા ચેતમય, એમને પોતાને લખનારને પોતાને એની ખબર નથી. અચેત અવસ્થામાં આ વચનો નીકળી ગયા હુકમને કારણે. રાજ્યમાં અચેત અવસ્થામાં એટલે અભાન અવસ્થાની અંદર એમને પોતાનું ભાનથી કહેલું છે ને એવું નહીં, એવા વચન નીકળી. પર મોહે ચાલત હે મન, પણ મારા મનમાં તો એ ખૂંપી જાય. મને એમણે અચેત અવસ્થામાં કહ્યું, પણ પરમધામની એક સાક્ષી તો મળી ના પડે. આવું દેદીપ્યમાન ધામ છે તે પરમધામ. આટલી ખબર એ ગીતાના શ્લોક ઉપરથી પડી જાય. રામનાથજીએ તો ઘણું વર્ણન કર્યું, પણ શાસ્ત્રનો આધાર લેવો હોય તો આવા કંઈક 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 શાસ્ત્રોની અંદર એના પ્રમાણ જોવા મળે. તો એ બેભાન અવસ્થામાં, અચેત અવસ્થામાં એટલે કઈ ગયેલા. ચાલો, બેશુદ્ધ ભય દેવી શોભા, જેને પોતાને પરમધામ એ શું એની ખબર નથી, અક્ષરાતીત એટલે શું એની ખબર નથી, બેશુદ્ધિમાં પણ આવા વચન જેને કયા તો કહા કરે કર પહેચાન. તો જેને રાજ્ય મહારાજની ઓળખાણ કરી લીધી, જેને તારતમ જ્ઞાન મળી ગયું, જેને આંખો બંધ કરે તો પરમધામ 25 પક્ષ દેખાય એવી સ્થિતિ આવી ગઈ, એ કેવું વર્ણન કરે? પેલા જેને કશું જોયું જ નથી, અભાન અવસ્થામાં વર્ણન કરે પરવાહીનું.
કહા કરે કર પહેચાન. જેને ઓળખાણ કરી લીધી રાજ્ય મહારાજની કે અક્ષર અક્ષરની પાર હદ બેહદની પાર પરમાત્મા રાજ્ય મહારાજ પરમધામ 25 પક્ષ રાજપાટ માણિકપાલ ભજ જમનાજી સાતઘાટ નવભૂમ દક્ષિણી આકાશ. આંખ બંધ કરો ને દેખાય પરમ. એ શું કરે, એ કેવું વર્ણન કરે? જો મુખ વચન એક કહું પ્રવાહી તો સુન્યા નહીં નિર્વાણ. ના પછી સુન્યા વેદ પુરાણ. જો મુખ વચન કહું એક કહું પ્રવાહી તો સુન્યા નહીં નિર્વાણ. બેશુદ્ધ ભય દેવે શોભા. બેશુદ્ધિમાં અજ્ઞાન અવસ્થા અભાન અવસ્થાની અંદર જો આટલી શોભા એમણે આપી દીધી તો જેને ઓળખાણ થઈ ગઈ પરમધામની પરમાત્માની રાજ્યપાલની, એ કેવું વર્ણન કરે? જો મુખ વચન એક કહું પ્રવાહી, જો મારા મુખથી આ એક વચન કહું પ્રવાહી પરવાહીનું, સુન્યા નહીં નિર્વાણ. તો આપણને ખાતરી થઈ જાય કે આવું તો આપણે પહેલા ક્યારે સાંભળ્યું જ નથી. ના કછું સુનિયા વેદ પુરાણ, ના કછું કીવ ચાતુરી. કોઈ દાડે વેદ પુરાણ સાંભળ્યા નથી, કોઈ કવિની ચતુરાઈ સાંભળી નથી. હવે મારી શું હાલત થાય? પ્રાણનાથજી વિચાર કરે કે આ કવિઓ જે બેશુદ્ધ તેને પરમધામનું કશું જ્ઞાન નતું અને આવી વાણી લખી ગયા, તો પછી મને તો પરમધામનો પરિચય થઈ ગયો. ધણી દેવચંદ્રજી એ બધું વર્ણન કરીને બતાડી દીધું. જો આ પ્રવાહી લોકો જે પ્રણામી નથી, જેને તારતમ્ય મળ્યો નથી, એનું વચન આવવું હોય કે જેને પરમધામનું જ્ઞાન ક્યારેય સાંભળ્યું જ નથી, એ આવું જો બોલી શકતા હોય તો મેં તો પછી કોઈ દિવસ વેદ પુરાણ સાંભળ્યા નથી. ના કછું કીપ ચાતુરી, કે કવિ લોકોની જે ચતુરાઈ હોય છે એવી ચતુરાઈ મને આવડતી નથી. એક દો વચન સુને મુખ ધનિકે, માત્ર મેં તો ધણી દેવચંદ્રજી ના એક બે વચન સાંભળ્યા છે, બીજું કઈ સાંભળ્યું નથી. તીન સે શુદ્ધ સબ પરી, અને એનાથી બધી શુદ્ધ મને ખબર પડી પરમધામ અંગે. હવે હું શું કરું? સોભી ના સુન્યા ચિત્ત દે, કે એક બે વચન ધણી દેવચંદ્રજીને સાંભળ્યા તે બહુ ચિત્ત દઈ નહીં. તે વખતે આ તો સદગુરુ છે, સદગુરુ છે. આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા રાજ્ય મહારાજ છે, એવી તો કથા મને હતી જ નહીં. નહીં તો ધ્યાનથી સાંભળત. તું વગર ચિત્ત દીધે પરાણે પણ પકડી રાખીને. દેવચંદ્રજી મહારાજની તો એવી દશા હતી કે એમને તારતમ જ્ઞાન થયું. એ તારતમ જ્ઞાન આપવા માટે એટલા બધા ઉદ્યુક્ત હતા, પણ કોઈ સાંભળવા જ તૈયાર. નિષ્ઠાબંધ ભાગવતની કથા શ્રવણ કર્યા પછી રાજ્ય મહારાજે એમને કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા અને તારતમ જ્ઞાન આપ્યું. એ તારતમ જ્ઞાન થયા પછી એ પોતે ભગવતની કથા સાંભળવા જવાનું બંધ કર્યું અને પોતે સત્સંગ કરવા લાગ્યા, પણ કોઈ સાંભળવા તૈયાર. એક કઠિયારો લાકડા લઈને જતો હતો, ભારી હથિયાર લઈને જતો હતો, ભારી લાઈન લાકડા જંગલમાંથી કાપી લાવે અને ગામમાં વેચી દે, રૂપિયો 2 રૂપિયા આવે એનાથી બાજરી લઈ જાય, ઘેર રોટલા કરીને ખાય. એક અઠિયારાને ઉભો રાખ્યો, તમને શું મળે છે ભારીનું? રૂપિયો હું આપી દઉં, પણ હું કહું તે સાંભળ. એ બેઠો અને હમણે પછી પરમધામની વાતો કરવા માંડી. તો પેલો કે મારે હું લાકડા કાપવા જઈશ, પણ મારે સંભળાશે નહીં, મન નહીં ફાવે. લાકડા કાપીને હું લાવીશ મહેનત કરી,
અને રૂપિયો મેળવીશ, પણ મારે આ તમારું વાપરીને મારો રૂપિયો નહીં જોયું. કઠિયારો ના બે. આવી સ્થિતિમાં દેવચંદ્રજી મહારાજની તારતમ ઉભરા ઉપર ઉભરાઈ રહ્યા હતા તારતમ જ્ઞાનના, અને એ જ્ઞાન એમને આપવું હતું તો લેવા કોઈ તૈયાર. શોભીના સુન્યા ચિત્ત જે કે પ્રાણનાથજી પોતે કે છે, કબૂલ કરે છે કે મેં જેમ તેમ કરીને વાપરેલું, પણ તે બરાબર ચિત્ત ધ્યાન દઈને નહીં વાપરે. ઘડીક આ બાજુ ધ્યાન, ઘડીક આ બાજુ ધ્યાન. અત્યારે આ શ્રીમુખ વાણી સાંભળતા હશે તો કેટલા શાક પૂરતા પડતા સાંભળતા હશે, કેટલાક કંઈક કામ કરતા હશે, કેટલાક કંઈક કામ કરે, સંભળાય ના સંભળાય જાતા જતું રહેવાનું. રૂપિયાની નોટ કંઈક જતી હોય તો નહીં જવા દે, પણ અહીં ચોપાઈ જતી રહે તો એનો વાંધો નહીં. આપણે તો આવું છે, ચિત્ત દઈને સાંભળતા નથી, વગર ચિત્ત નું વાપરે. શોભી ના સુન્યા ચિત્ત દે કે ના તો જોર ગયા પૂર ચાલ, નહીં તો ઘણી દેવચંદ્ર પૂર આવ્યું હોય ને નદીમાં, એમ શ્રીમુખ વાણી એમના મળેથી પ્રસ્ફુટિત થતી. અને એ રીતે સત્સંગ કરતા હતા. જો એ લાભ મેં પૂરો લીધો હતો. ના તો જોર ગયા, ચલો મોટું પૂર આવીને જતું રહ્યું મારી ઉપર થઈ, પણ મેં ચિત્ત દઈને વાપર્યું છે. પર જોરે ગુણ આડે માયા કે સાથે લઈ ના શકી બંધ ચાલ. માયાનો પડદો મારી આગળ પડેલો, પૂર ઉપર આવીને જતું રહ્યું, પણ એમાંથી ટીપું પાણી મેં લીધું નહીં, એક બુંદ પણ મેં દીધી નહીં. ધનતીચંદ્રજી નું તારતમ જ્ઞાનોનું પૂર આવી ગયું મારી ઉપર, પણ એક બુંદ હું ના લઈ શકી, ટીપું ના લઈ શકી. કેમ કે મારી ઉપર તો માયાનું આવરણ, માયાના ગુણ મારી આજુબાજુ ફરી વળે છે, તો એમને બોલવાની ટેવ પડી, બોલે આપણે વાપરી ના વાપરી. આ સાંભળનારા કેટલાય વખતો અમારા નવરાત બેઠા બેઠા બોલ્યા કરે. 86 વર્ષ થયા છે તો બીજું શું કરવાના, લાકડા કાપવા તો જવાનું નહીં એમ નથી. ઘરમાં બેઠા બેઠા શું કરે તો આપણો ટાઈમ બગાડે. આ ઠીક છે, વળી હવે શાક પૂરતો પડતો જવાને પડી ઠીક, નહીં કઈ નહીં કે ભાઈ આ કામ કરતા કરતા જો સંભળાય નહીં. મારે પેલું આ બજારમાં લેવા જવાનું છે, આ બાજુ સત્સંગ ચાલે, જવા દે ને બજારમાં, તો કાલે કરશે. આ નવરો માણસ શું કરવાનું. એવું ઉनको પર જોરે ગુણ આડે માયા કે સાથે લેના સકી જલ. માયાના ગુણ ફરી વર્યા એટલે એમાંથી ટીપું ના લે છે. તીન ગુણ કો કહા દીજે ઉપમા, હવે એક ગુણને શું ઉપમા આપું. ધીક ધીક પડો એ બુદ્ધ, એ મારી બુદ્ધિ ને ધિક્કાર છે કે ખરો સમય હતો તારે તે મને ટીપું પાણી સત્સંગ નું તારતમ નું લેવા દીધું નહીં. એ મારી બુદ્ધિ તે વખતે તારી ચપ્પલ ક્યાં ગઈ હતી. આગે તો સિરદાર સંબંધ કે બધા ગુણોની આગળ બુદ્ધિ. બુદ્ધિ કરે એમ કરીએ આપણે, બુદ્ધિ કેમ કરી તો એ બુદ્ધિ તું બધાની સરદાર, તું બધાની આગળ હતી, તે શું કર્યું એ ક્યાં ના લઈ એ નીત. તે આ તારતમ જ્ઞાન નો ભંડાર છૂટો મૂકેલો હતો, તેમાંથી કેમ મને કશું દેવા ના દીધું. અબ જાગી બુદ્ધ કહું મેં તો કો, તું હે બુદ્ધ કો અવતાર. હવે હું જાગૃત થઈ છું ને એ બુદ્ધિ હું તને કઉ છું. अब जागी बुद्ध कहूं मैं तो को, તું હે બુદ્ધ કો અવતાર. હે બુદ્ધિ, હું તને કહું છું કે તું તો બુદ્ધિ નો અવતાર છે. હવે હું જાગૃત થઈ ગઈ છું, અને હવે આ રીતે તું મને નુકસાન કરાઈશ નહીં. કર નિર્ણય તું માયા બ્રહ્મ કો, માયા કોણ અને પરમાત્મા કોણ એ બે નો નિવેડો તું કર. ખોલ તું પાર દ્વાર, અને માયાની પાર નું પરમધામના દરવાજા તું ખોલી આપ. એ મારી બુદ્ધિ, હવે હું જાગૃત થઈ ગયો છું. હવે હું તને કઉ છું કે તું તો બુદ્ધિ નો અવતાર છું, બુદ્ધ અવતાર. એ બુદ્ધિ તું પરમાત્મા તરફ
જઈશ એટલે તું બુદ્ધ અવતાર. હવે હું તને કહું છું તું તો બુદ્ધ નો અવતાર છે અને તું નિર્ણય કર કે માયા કઈ અને બ્રહ્મ કયા, પરમાત્મા કયા, માયા કયું પગલું માયાનું છે, કયું પગલું પરમાત્માનું છે, એ તું નિશ્ચય કરી આપ. ખોલ તું પારદો, પરમધામના દરવાજા તું ખોલી દે. તો આજે આપણે આટલા સુધી જ લઈશું. હવે જાગી બુદ્ધ. હવે આ ચોપાઈને હરાઈ દઉં છું. 11મી ચોપાઈ છે ને પ્રકરણ નંબર 20 છે. પ્રકરણ નંબર 20 ની 11 ચોપાઈ આજે થઈ. કર નિર્ણય તું માયા બ્રહ્મ કો, ખોલ તું પાર દ્વાર, और ना कोई बुद्ध मुझे जैसी ना. अब जागी बुद्ध कहूँ मैं तो को, तू है बुद्ध को अवतार, कर निर्णय तू माया ब्रह्म को, खोल तू पार द्वार, खोल तू पार द्वार. बोलो श्री प्राणनाथ प्यारे की जय. सर्व सुंदर साधना चरण